વેચેલી અને 3500 માં વેચેલી, 1300 માં વેચેલી, 700 માં મારા બાપા ચોપડો છે, 700 માં વેચેલી. એમાં હિસાબ લખેલો? હા, લખેલો. 700 માં વેચેલી. હા, પછી તો વધ્યું છે 13,000 થયા, 25,000 થયા, 26,000 થયા. આ બંને બે ભૂરી ભેંસ બંને ઓલાદની મોંઘી હશે. નમસ્કાર, જય હિન્દ, જય સિયારામ. આપણે આજે છીએ ગામ નાની ઈડવાણી ખાતે અને આપણા પરમ સ્નેહી મિત્ર નીતિનભાઈ, એમના પિતાજી શાહરભાઈ આપણી સામે બિરાજમાન છે. ને અહીંયા એમના જૂના મકાનો છે. આ બાજુ આ મકાન છે, 120 વર્ષ જૂનું મકાન છે. જૂની સિસ્ટમનું. આના લાકડા હજી પણ એવા જ મજબૂત છે. કેટલા આપણો પરિવાર કેટલો બાપા? આપણો પરિવાર 20-22 ઘર. 20-22 ઘર. ભેંસોનો વેપાર તમે કેટલા વર્ષથી કર્યો? ભેંસોનો વેપાર મારા બાપાએ કર્યો 40 વર્ષ અને 60 વર્ષથી હું કરું છું. મને 60 વર્ષની ઉંમરથી હું જાણતો થયો, મને અનુભવ થયો, ત્યારથી મારો વેપાર ચાલુ. અમે 4 ભાઈ ભેગા રહીને વેપાર કર્યો અને મને જુદા રહે 15 વર્ષ થયો. બરોબર. 15 વર્ષથી હું નોખો વેપાર કરું. કેટલા વિસ્તારમાં વેપાર તમારો હાલે? મારો વેપાર હાલે મુંબઈ, સુરત અને આજુબાજુ બધા ગામડાઓમાં. અને ભેંસ લાવવાની બધી મારી બની હતી અને બનાસકાંઠામાંથી ભેંસ આપણે. વધુમાં વધુ કેટલી કિંમતની ભેંસ તમે વેચેલી? મેં વેચી 1 30ની, 1 40ની, 1 20ની, 1 25ની. એટલાની ભેંસો આપણે વેચવાની. જૂના સમયમાં સારામાં સારી ભેંસ કેટલી હતી? એ રહી 7,000, 6,000, 2,500, 3,000, 3,500 જેવી ભેંસ. ઊંચામાં ઊંચી 14,000 એ સમય હતી. 10 ગણો ભાવ થયો ને? 10 ગણો ભાવ થઈ. એટલે 14,000 માં વેચેલી અને 3500 માં વેચેલી, 1300 માં વેચેલી, 700 માં મારા બાપા ચોપડો છે, 700 માં વેચેલી. એમાં હિસાબ લખેલો? હા, લખેલો. 700 માં વેચેલી. હા, પછી તો વધ્યું છે 13,000 થયા, 25,000 થયા, 26,000 થયા, 30,000, પછી 35,000, 40,000. પછી અત્યારે તો 1,10,000, 20, 30, 95, 1,80,000, 85, 90 અને ભાવ થઈ ગયા. અત્યારે તો રનિંગ ભાવ 95, 90 તો રનિંગ ભાવ થઈ ગયો. અને 120, 3, 1.5 એ તો હાઈ પાવરનો ભાવ. ગામમાં વસ્તી કેટલી? વસ્તી અમારી હશે 5,000 છે. અને કઈ જ્ઞાતિ વધારે? બધી જ્ઞાતિ. ચૌધરી વધારે. ચૌધરી અને પ્રજાપતિ. રબારી કેટલા ઘરે છે? રબારી 42. આ મકાનની જૂની સિસ્ટમનું છે. આ ચીમની છે ને અહીંયા ચૂલો. ચીમની ધુમાડો ઉપર દેવા માટે. ઉપર મેળો કે માળીઓ જે આપણે કઈ બનેલું છે. આપણે આવી ગયા છીએ ઈરવાણી ગામે. રાજુ સાહેબ આવો. સાહેબ અહીંયા આવો. અહીંયા ઈરવાણી ગામે આપણા ગામના પૂર્વ શિક્ષક શ્રી નીતિનભાઈ દેસાઈ સાહેબ. ને સાહેબના ઘરે ગયા એટલે એમણે કીધું કે હાલો આપણે તબેલે જવાનું છે. તો એમનો બહુ ખૂબ મોટો તબેલો છે, ઘણી બધી ભેંસો. એમના પિતાજી પણ આપણી સાથે આવ્યા છે. અહીં ચરાનો સ્ટોક, દવાનો સમય 5-5:30 રોજ.
ત્યાં હું કેટલી દો હતી? બધી વિવાહ બહારની બધી ગાભણ. આ બંને બે ભૂરી ભેંસ બંને ઓલાદની. બાળકોએ આ ભેંસોનો જે અવાડો છે એને સ્વિમિંગ પુલ બનાવી નાખ્યો છે. ભેંસો દોવાથી પહેલા જ આ તૈયારી કરી રાખતા હશો ને? બરોબર. કેટલા વર્ષ કઈ કામ કરો? હું કામ કરું છું 6 મહિના તો 3 મહિના તમારી ભર્યા, 12 મહિના તમારી, અને એના પહેલા 12 મહિના. સારું છે, ખાવા મજા આવે, આપણે કોઈ તકલીફ નહીં, દોઈ સારી. ભેંસો દોવામાં 4-5-6 સુધી દોઈ લે. પહેલાં દોતા પણ આમ ઉંમરથી કામ થોડું ઓછું. જવાની તો ઘણી દોઈ, 15 ભેંસો દોતો મુંબઈની અંદર. મુંબઈ હતા? મુંબઈ કેટલા વર્ષ હતા? મુંબઈ 6 મહિના. એટલે અમારે શેઠિયા લોકો ખરા હોય ને એ ત્યાં લઈ જમને ભાઈ. એટલે વળી 15 દાડા રહીએ તો ભાઈ હડતાળ પર ઉતરી જવાનું, 15 દાડા રહેવાનું, પાછા ભૈયા પાછા આવે, પાછું ઘર આવતું રહેવાનું. એ જોશકો પાણી છે ને બબ્બા પડે જ છે. બધું બાદળે અંદર આવે પાછું. ના, આજે પાઇપો મૂકીને હોલ દેખાય ને, આ ભરાઈ ગયું. આમ તો નીચેના ભરાતા જ હોય એમ. પેલો બંબા રહે ને, આ જો આવે ને પાણી, આમ બંબો એટલે પડતો જ હોય એમ. આડા વોલ પાડેલા એમ, એ આવી જ જાય પાણી. આડા બોર કરેલા છે. આડા બોર છે. વાડી બધો એમ તો 100 વીઘા હતી એમ. બોર પાણી બધો પહોંચી જાય. આપણે નીતિનભાઈ સાહેબના બીજા તબેલા ઉપર આવ્યા છીએ. એ જર્સી ગાયો છે અને એક ઘોડી છે અંદર. આપણે ઘોડી વિશે જાણકારી નથી, પણ આપણે ઘોડી જોશું. અને આ ઘોડીની વછેરી છે. ઘોડા વિશે નો આઈડિયા એને શું કરવાનું. ઘોડીને અહીંથી જ જોઈ લઈ. હા,
બટકો ભરે ભૂતળીનો સૌ મગફળી હા તમે ભૂતળી ગયો ના ના આ કચ્છમાં ભૂતળી ગઈ એટલે એ ઓલી તમે જે બાજુ હતા ને હા ત્યાં ભૂતળી એ બાજુ નખત્રાણા બાજુ ભૂતળી કે અમારે તો આપણે વાગડમાં સિંગા કે મારી રોમા ભીર રનુ જોના રોમ દેન ગણી ગણી ખમા પેલો પેલો પરચો પિતા પારણિયો મોપુર્યો જેની માતા મિલન દે ઝુલાવે રોમા ભીર રનુ જોના રોમ દેન ગણી ગણી ખમા લાછુરે સજન બાબુ તારે રોમ દિલિયારતી એ પાછળ હરજી ભાટી સમરિયો ઢોરે રોમા ભીર રનુ જોના રોમ દેન ગળી ગળી ખમા માસુન ભાદર બોન તેથરે 11 એ બાપલ નુમનો રનુ જો મોને દો ચરે રનુ જોલા રોમ દેન ગળી ગળી ખમા બીજો બીજો પર ચોરે માતા મિલન દેન આલ્યો એ જનવું કરતી દેજો ઉતારી રોમા ભીર રનુ જોલા રોમ દેન ગળી ગળી ખમા મા સુદન ભાદર બોલ તેથરે 11 એ બાપણ નુમનો રનુ જો મોને દો ચરે દુવાર કેથી રનુ જો મો આયા રોમ ભીર રનુ જોલા રોમ દેન ગળી ગળી ખમા બીજો બીજો પર ચોરે માતા મિલન દેન આલુ જેને ઉકર તો દૂધ ઉતાર્યો રોમા ભીર રનુ જોલા રોમ દેન ગળી ગળી ખમા શિલાજી આ સાહેબ ઇન્ટરવ્યુ લેવાનું ઓ પટ્ટા ખેલવાના પેલા નતા કહેતા